આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો આ રીતના પ્લાસ્ટિકના ડબ્બા પણ આપણે ઘણી બધી વસ્તુઓમાં દહીં વગેરે કે બહારથી આપણે શાક વગેરે લઈએ એમાં આવતા જ હોય છે. તો એનો પણ આપણે તમને એક સરસ ઉપયોગ બતાવું છું. આપણે છે ને એમાં પણ આ રીતના ઢાંકણ છે ને ઉપર તેમાં કટ લગાવી લેવાનું છે. જુઓ, છરી આપણે આ રીતે લઈ અને પાતળું હોય છે ને તો જુઓ જરાક જ વારમાં તમે કરશો ને તો કટ લાગી જશે એમાં. હવે આ રીતે કટ થઈ જાય ને પછી આપણી પાસે ડબલ સાઇડ ટેપ હોય ને આ રીતે તેનો એક પીસ કટ કરી લેવાનું કાતર વડે, અને પાછળ તેનું તળિયાનો ભાગ છે ને તેમાં આ રીતે એક પીસ આપણે લગાવી દેવાનું સરસ રીતે. હવે આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જો અહીંયા આપણે શેમ્પૂના જે પાઉચ વાપરીએ છીએ ને તો આપણે એ લઈ લેવાના, અને આ જે ઢાંકણમાં આપણે હોલ કર્યો છે ને તેમાં આપણે આ રીતના પહેલી જે શેમ્પૂની પાઉચ છે ને એ પરોવી દેવાનું અને ઢાંકણને સરસ બંધ કરી દેવાના. જુઓ, તમારે વધારે હશે ને તો પણ ડબ્બામાં ઘણા બધા શેમ્પૂના પાઉચ આવી જશે. હવે આપણે બાથરૂમમાં કે દરવાજા પાછળ કે જ્યાં પણ તમારે લગાવવું હશે ને તો આ રીતે ડબલ સાઇડ ટેપ છે ને તો આ રીતે સરસ લાગી જશે ને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ રીતે એક શેમ્પૂની પાઉચ આપણે હોલમાંથી કાઢી લેવાય. ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઇક જરૂરથી કરજો. તો જુઓ, આ રીતના જે બોક્સ હોય છે ને આપણે ઘરમાં ઘણી બધી વસ્તુમાં આવતા હોય, આપણે બાળકોની કોઈ ચોકલેટ બિસ્કિટ વગેરે લીધા હોય કે બીજી બધી વસ્તુમાં પણ આવતા હોય છે. તો તેનો આપણે ખૂબ જ સરસ ઉપયોગ તમને બતાવું છું. આપણે શાકભાજી કે કરિયાણું વગેરે લઈએ છીએ ને તો આ રીતની કોથળીઓ આપણે ઘણી બધી આવે તો આપણે તેને સાચવીને રાખતા હોઈએ બીજી વખત ઉપયોગમાં લેવા માટે. તો આપણે જુઓ ઘણી બધી કોથળીઓ છે ને આ બોક્સમાં આવી જાય. ખોખામાં જુઓ તમારે જેટલી પણ કોથળીઓ ભરવી હોય ને એ રીતે આપણે આખો ભરી લેવાય. જુઓ, અહીંયા મેં થોડીક ભરીને તમને બતાવું છું આઈડિયા. તો આ રીતે ભરી અને આપણે તેને સરસ ઢાંકી દેવાનું. જુઓ, બંધ કરી દેવાનું, અને ત્યાર પછી આપણે છે ને એક છરી લઈ લેવાની છે અહીંયા, અને ઉપરનો જે તેનો ભાગ છે ને તેમાં ઉપર આપણે આ રીતે છરીથી એક કટ લગાવી લેવાનું, એટલે કે થોડુંક આપણે કટ થઈ જાય ને એ રીતે કાપી લેવાનું છે. જુઓ, તમે કાતરથી પણ કરી શકો. તો અહીંયા જુઓ આ રીતે આપણે સરસ કટ લગાવી લીધો છે. હવે આપણે ક્યાંય પણ આ બોક્સને મૂકી દઈએ તો આ રીતે જુઓ એમાંથી કોથળીઓ આપણે કાઢવા થાય. તમારે કિચન કેબિનેટમાં મૂકો, ડ્રોવર વગેરેમાં કે ક્યાંય પણ આપણે રાખી દઈએ ને તો સરસ રીતે આપણે કોથળીઓ સચવાઈ જાય. જુઓ, આ રીતે આપણે એક એક કાઢતા જવાય. જ્યારે પણ આપણે જરૂર હોય ત્યારે આ રીતે કાઢી શકો, અને ઉપરથી ખોલીને આપણે બીજી કોથળી ભરી પણ શકાય. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. આ રીતે ઢાંકેલી હોય ને તો ખરાબ પણ નહીં લાગે અને એમાં ધૂળ વગેરે પણ ન જાય. તો આઈડિયા સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. આ રીતના આપણી પાસે બરણી વગેરે હોય ને પ્લાસ્ટિકની, તો આપણે તેમાં કપડાં ધોવાનું પાવડર વગેરે ભરવું હોય ને તો તેના માટે આપણે શું કરી શકાય, આ રીતનું કોલ્ડ્રિંક્સનું બોટલ તો આપણી પાસે ઘણા બધા હોય છે. તો એક બોટલ આપણે લઈ લેવાનું, અને તેનો ઉપરનો ભાગ છે ને જુઓ છરી ગરમ કરી અને જરાક તમે કટ કરશો તો ઉપરનો ભાગ આ રીતે કપાઈ જશે. હવે આ રીતે ઉપરનો ભાગ કટ કરી અને તેને થોડુંક આપણે કાતરથી ફરીથી કટ કરી લેવાનું. જુઓ, કેમ કે આપણે નાનું પીસ જોઈએ છે એટલે આ રીતે કાઢી અને ત્યાર પછી કાતરથી તમે કટ કરશો તો તરત જ કપાઈ જશે. આ રીતે જુઓ અહીંયા મેં કટ કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે જે પણ તમે બરણી લીધી હોય ને તેનું ઢાંકણ આપણે લઈ લેવાનું. જુઓ, અને તેમાં આ રીતે ઢાંકણની ઉપર વચ્ચોવચ્ચ આપણે બોટલ જે કટ કર્યો છે ને તેનો આપણે રાખી અને આ રીતે એક નિશાન લગાવી લઈએ ગોળ. આ રીતે નિશાન કરી લઈએ ને તો આપણે આ રીતે કટ કરવા થાય. જુઓ, આપણે છરી કે કોઈ પણ વસ્તુ તમારે ગરમ કરી લેવાની ને આ રીતે વચ્ચોવચ્ચ કટ લગાવી દેવાનું. હવે આપણે આ ઢાંકણનું કટ કર્યું છે ને તેને આ રીતે અંદર નાખવાનું. જુઓ, પ્લાસ્ટિક પાતળું હોય એટલે આ રીતે એમાં નાખીએ તો સરસ ફિટ થઈ જાય. હવે તમારે ફેવિક્વિક લેવી હોય તો ફેવિક્વિક લઈ શકો. કોઈ પણ વસ્તુ ચોંટાડવાની હોય ને તેનાથી આપણે જરાક આને ચોંટાડી દેવાનું. મેં અહીંયા ગ્લુગનની સ્ટીક છે ને તે લીધી છે, તમે પણ લઈ શકો. હવે આ રીતે આપણે સરસ ચોંટી જાય ને સુકાઈ જાય ને પછી આપણે જુઓ અહીંયા બરણીમાં આપણે કપડાં ધોવાનું પાવડર ભરી લેવાનું આખું. અહીંયા મારી પાસે થોડુંક જ હતું, ખલાસ થઈ ગયું છે એટલે મેં થોડુંક ભર્યું છે, પણ તમે આખું ભરીને ડબ્બો રાખી શકો. ને હવે આ ઢાંકણ આપણે બંધ કરી દેવાનું. તો જ્યારે પણ આપણે જરૂર હોય ને જુઓ સર્ફ કપડાં ધોવા માટે પાવડર જોઈતો હોય ને તો આ રીતે ખોલી ઢાંકણ, આપણે આખી બરણી ખોલવી ન પડે, ઉપરનો ઢાંકણ ફક્ત ખોલી અને આ રીતે આપણે જેમાં પણ કાઢવું હોય એમાં કાઢવા થાય. તો તેનાથી શું ફાયદો થશે કે આપણે જે ગાંઠા પડી જાય કે એમાં પાણીનો ભાગ રહી જાય ને, આપણે પાણીવાળા હાથ હોય ક્યારેક અને ખોલ્યું હોય તો સરફ તમારે ખરાબ નહીં થાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે તમે બરણી તૈયાર કરી શકો, અને બીજી કોઈ પણ વસ્તુ તમારે ભરવી હોય ને દાળ વગેરે તો એ પણ તમે ભરી શકો. એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જુઓ, જેના પણ ઘરમાં નાના બાળકો હોય ને સ્કૂલમાં ભણતા હોય ને તો એ લોકોને આ રીતે સર્કલ જ્યારે પણ દોરવાનું હોય ને એટલે કે ગોળ સર્કલ જે હોય છે જુઓ આ રીતે, તો આપણે એમને એમ દોરીએ ને તો વાંકું ચૂકું થાય અને બરાબર ન થાય. અને આપણી પાસે દોરવાનું સાધન ન હોય ને, જો તમારે ન લેવું હોય ને તાત્કાલિક આપણી પાસે ન હોય તો તેના માટે સરસ આઈડિયા બતાવું છું. આપણે આ રીતની સેફ્ટી પિન લઈ લેવાની. જુઓ, કોઈ પણ નાની મોટી જેટલું પણ તમારે સર્કલ દોરવું હોય એ રીતની સેફ્ટી પિન લઈ અને આ રીતે જુઓ બુક ઉપર જ્યાં પણ દોરવું હોય ત્યાં રાખી દેવાનું, અને વચ્ચોવચ્ચ આપણે એક બીજી કોઈ ખાલી પેન હોય ને તે આપણે રાખવાની, અને આ રીતે જુઓ પેન્સિલ લઈ
અને આ રીતે ફેરવવાનું. અહીંયા મેં લીડ પેન્સિલ લીધી છે, તમે સાદી પેન્સિલથી કોઈ પણ લઈ શકો. અને આ રીતે ગોળ ફેરવતા જઈએ તો બાળકોનું સરસ સર્કલ બની જશે. જુઓ, એના માટે આપણે જોઈતું હોય ને તો આ રીતે જુઓ, તમને બતાવું છું, મસ્ત સર્કલ બની ગયું છે. તો આજના બધા આઈડિયા કેવા લાગ્યા છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ પણ જણાવજો. અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો.